શ્રદ્ધાળુ ઓખરશંકર. એક હતું ઓખરશંકર, એનું નામ હતું શ્રદ્ધાળુ. ફરી કોઈ એકવાર ઓખરશંકરને સ્વપ્ન આવ્યું. ફરી કોઈ એકવાર ઓખરશંકર સ્વપ્નમાં જન્મ નામના વિમાનમાં બેસી ગયા. જન્મ નામના વિમાનમાં બેઠા એટલે એના સ્વપ્નમાં પિતા તરીકે અને માતા તરીકે બે પાત્રો આવી ગયા. એકવાર આ વિમાનમાં બેસી જાઓ એટલે ફ્રી સર્વિસમાં બાપનો ધર્મ એ નામના મેન્યુમાંથી રીત રિવાજો, વિધિઓ, કુટુંબની પરંપરા એ નાનું ભરપૂર ભોજન પીરસાયા જ કરે. તમે ખાઓ કે ન ખાઓ, તમારી સમક્ષ ધાર્મિક જ્ઞાનના રસીલા થાળ પીરસાયા કરે. ઓખરશંકરને લાગ્યું કે આ ભોજન આરોગવું કમ્પલસરી છે. જે બાપ મળી ગયો છે એ મારા મળી ગયેલા બાપનો ધર્મ, એ મારો પોતાનો ધર્મ, એટલે મારે એ ધર્મ પાળવો જ જોઈએ. માટે ઓખરશંકર ઠાસીને મારા ધર્મનું જ્ઞાન ચમાણાના ગળે ઉતારે જાય. જીભને ભાવે કે ન ભાવે, ગળે ઉતરે કે ન ઉતરે, ભૂખ ભાંગે કે ન ભાગે, મારો ધર્મ શ્રેષ્ઠ, બાકીના પણ ધર્મો હારા શું કાલના. ઓખડિયું ચોક્કસ ધારી લે, જે પીસાયું છે એ શ્રેષ્ઠ છે એવું જ માન્યા કરે. આ જ મને માનવું, બીજું બધું અમાને, બીજે ક્યાંય જોવાનું જ નહીં ને. ઓખરશંકર ભૂલે ચૂકે અન્ય ધર્મનું મેનુ કા ઉઘાડે જ નહીં. ઉઘાડે જ નહીં તો વાંચે ક્યાંથી, વાંચે નહીં તો જાણે ક્યાંથી, જાણે નહીં તો અન્ય ધર્મની વાનગીઓ ચાખે ક્યાંથી. અને ચાખ્યા વગર ઓખરશંકરને શી ખબર પડે કે એને ભાવતી અને અનુકળ અન્ય વાનગીઓ ઓર્ડર કરી પણ શકાય અને આરોગી પણ શકાય. અને બાપનો ધર્મ અને પરધર્મ એ બંનેના મેન્યુમાં સરખું શું છે, જુદું શું છે, એની ખબર ઓખરશંકરને ક્યાંથી થાય. ને ઓખરશંકરને મારો ધર્મ શ્રેષ્ઠ એવો રટ્ટો મારતો જોયો. સ્વપ્નમાં મળી ગયેલા માતા પિતા અને સ્વપ્નમાં મળી ગયેલો સ્વધર્મ એને શ્રદ્ધાથી નિભાવતા ઓખરશંકરને જોઈએ મને બહુ ખરાબ લાગે. આમ તો ઘણીવાર ઓખર સ્વધર્મનું મેનુ કાર્ડ પણ ઉકાળવાની તસદી ન લે, જે પીરસારા કરે તો ખાઈએ. અને આમ પણ સ્વપ્ન જોનારને થોડી ખબર હોય છે કે એ સ્વપ્ન જોઈ રહ્યો છે, અને સ્વપ્નમાં જે દેખાય છે તેને વાસ્તવિકતા કહો કે સચ્ચાઈ કહો, એની સાથે કોઈ લેવા દેવા જ નથી. જન્મ નામના સ્વપ્નના વિમાનમાં બેઠેલાને કોને ખબર પડે કે આ સ્વપ્ન ચાલી રહ્યું છે અને એમાં કોઈ સચ્ચાઈ નથી. ઓખરશંકરને સવાલ જ થતો નથી કે ઘડનાર તો ઈશ્વર છે, અને કહે છે ઈશ્વર જ સૌના પિતા છે. તો પછી ઈશ્વરનો ધર્મ કયો, પિતાનો ધર્મ કયો, બાપનો ધર્મ કયો, સ્વધર્મ કયો, અને એ ધર્મનું શું નામ? ઓખરશંકર શ્રદ્ધાપૂર્વક કહેવાતા પોતાના ધર્મને જ નિભાવે છે. મને સવાલ થાય છે, ઓખરશંકરનો સ્વધર્મ કયો? પણ ઓખરશંકરને મારો સવાલ સંભળાતો નથી, તો જવાબ ક્યાંથી આપે? એક હતું ઓખરશંકર, એનું નામ હતું જ્ઞાની કે સંત કે પૈગંબર કે માણસ કહો. એને સીધી સાદી વાતની જાણ હોય છે કે ઈશ્વરે મને ઘડ્યો છે, એટલે ઈશ્વર સિવાય અન્ય કોઈ મારો પિતા નથી. એટલે ઓખરશંકર સ્વપ્નમાં ગૂંચવાય જ નહીં ને, અને જન્મ નામના વિમાનમાં બેસવાની ચોખ્ખી ના પાડી દે. જન્મ નામના વિમાનમાં બેસે નહીં એટલે એને કોઈ પિતા માતા નામના પાત્ર ભટકાય જ નહીં. એટલે બાપનો ધર્મ નામના મેન્યુમાંથી રીત રિવાજો, વિધિઓ, કુટુંબની પરંપરા એ નામનું ભરપૂર ભોજન પીરસાય જ નહીં. ઓખરશંકરની દુઃખ ઉઘડી એટલે બજારમાંના વિવિધ આહારનું મેનુ જોઈ જાય.
ભૂકરશંકર જાણે છે કે એનો પિતા સત્ય, પ્રેમ અને ચૈતન્યના નામે ઓળખાય છે. તેથી સચ્ચાઈ, સ્નેહ અને ચેતના એ જ તેના પિતાનો ખરો ધર્મ છે. તેના ખરા પિતાનો ખરો ધર્મ કહો કે કર્મ કહો, એ સ્નેહ, ચેતના સિવાય અન્ય કંઈ હોઈ જ ના શકે. માટે જ ભૂકરશંકર આની જ પોતાનો ધર્મ સમજે છે. એટલે બાપના ધર્મના નામના મેન્યુમાંથી ભૂકરશંકરને રીત રિવાજો, વિધિઓ, કુટુંબની પરંપરાના નાનું ભોજન પીરસાતું જ નથી. અને માટે જ ભૂકરશંકર બધા જ મેલું જોઈ જાય છે. જે ગમે, જે ભાવે, જે ફાવે, જે અનુકૂળ આવે એવું જમે, પેટ ભરીને ખાઈએ. અને કહે છે કે ભૂકરશંકરનું સ્વાસ્થ્ય બહુ સરસ છે. ભૂકરશંકરને જઈને કોણ કહે, ભાઈ જન્મ નામના વિમાનમાં બેસવાનું કમ્પલસરી નથી, કે ફિક્સ મેનુમાંથી આરોપવું કમ્પલસરી નથી. તારું સર્જન જેણે કર્યું છે તેણે જ આ બધા મેન્યુ આપ્યા છે. તને ગમે એ અપનાવી લે, તને ફાવે તે આરોગી લે. તારા પિતાના ધર્મ એની સમક્ષ બસ રમત રમ્યા કરે. ભાઈ ખાઈ પીને મજાક કર, પિતાના ઘરમાં એની સમક્ષ બસ રમત રમ્યા કર. આમ પણ બધા મેન્યુમાં હરી કરીને એકને એક જ વાત પીરસાય છે. તારા પિતાને ખબર છે તારા માટે શી સારું છે. એકવાર એ વાનગીઓને જોઈ લે, જાણી લે, સમજી લે, અને પછી નિરાતે ધર્મ ઉપર શ્રદ્ધા રાખ. અને ધર્મ નામના મેન્યુમાંથી જેટલું જાણી શકે, જેટલું સમજી શકે એને આચરણમાં મૂકતો જ આભરેલા. બાકી તો બધું ઉપરવાળો સંભાળી લેશો. તે કરના દો આ પ્રથમથી કહેવાય ગયેલું મેં ફરી એકવાર કહી દીધું.